અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hi students, how are you all? I hope you are hale and hearty. Today we learn lesson number 1 against the odds. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10નો પાઠ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે વિષમતાઓની વિરુદ્ધ. આ પાઠની અંદર કુલ 3 પાર્ટ આપેલા છે, જેમાંથી પહેલો પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા, બીજો છે સીતાપુર લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ, અને ત્રીજું છે પાલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જિલ્લા લાઇબ્રેરી. બરાબર. આજે આપણે જોવાના છીએ પાર્ટ 1 ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. તાજનગર એ હરિયાણામાં આવેલું એક નાનકડું ગામ કે જ્યાં રેલવેના પાટા આવ્યા પછી ગામના લોકો સ્ટેશન હોય એ બાબતે ચોક્કસ હતા, પરંતુ કોઈક કારણસર રેલવે ખાતું ત્યાં રેલવે સ્ટેશન બનાવવામાં સક્ષમ નથી હોતું, અને ગામવાસીઓ પછી પોતાની મહેનતથી કઈ રીતે સ્ટેશન બનાવે છે એ વિશેનો આ પાઠ છે. તો જોઈએ આપણે આજનો ટૉપિક ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા, જે યુનિટ 1નો એક ભાગ છે. પહેલો પેરેગ્રાફ છે ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષો સુધી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ. ગુરુગ્રામ નામના મોટા નગરની બાજુમાં આવેલું એક નાનકડું ગામ તાજનગર, અને તેના રેસિડેન્ટ્સ, તેના રહેવાસીઓએ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. એટલે કે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે સરકારને વિનંતી કરી, એના માટેના પ્રયાસો કર્યા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેઓની માંગણી વોઝ નોટ મેટ, સંતોષાઈ નહીં, પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, ત્યારે ગામવાસીઓએ નક્કી કર્યું આ બાબતને પોતાના હાથમાં લઈ લેવાનું, સ્ટેશન બનાવવાની બાબતને પોતાના હાથમાં લઈ લેવાનું નક્કી કર્યું. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ, તેઓએ એકઠા કર્યા 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધી દીધું. બરાબર. એના પરથી પ્રશ્ન નંબર 1 છે, હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુડ ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન, એટલે કે તાજનગરના લોકોએ કેટલા સમય સુધી રેલવે સત્તાવાળાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો પેરેગ્રાફ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલો સમય લાગ્યો તાજનગરના લોકોને રેલવે સત્તાવાળાઓને સમજાવવા માટે. તો 25 વર્ષનો સમય લાગ્યો હતો. બરાબર. તો આપણે આન્સરની શરૂઆત કરીશું. ડીડ આપેલું છે સવાલમાં, એટલે ડીડ પછી જે કરતા છે ત્યાંથી આપણે જવાબ શરૂ કરીશું, અને આગળ ટ્રાય ક્રિયાપદ આપ્યું છે એનું ભૂતકાળ કરીને જવાબ શરૂ કરીએ. ઓકે. ધ પીપલ ઓફ તાજનગર, ટ્રાયનું ભૂતકાળ થઈ જશે ટ્રાઇડ. ધ પીપલ ઓફ તાજનગર ટ્રાઇડ ટુ પરસ્યુડ ધ રેલવે ઓથોરિટીઝ ફોર 25 યર્સ. તમારે સવાલમાંથી જવાબ બનાવો ત્યારે માત્ર આટલો જ શબ્દ વચ્ચે ઉમેરવાનો થશે, 25 યર્સ, ફોર 25 યર્સ ફોર રેલવે સ્ટેશન. ધ પીપલ ઓફ તાજનગર ટ્રાઇડ, તાજનગરના લોકોએ પ્રયત્ન કર્યો, ટુ પરસ્યુડ ધ રેલવે ઓથોરિટી, રેલવે સત્તાવાળાઓને સમજાવવાનો, ફોર 25 યર્સ, 25 વર્ષ સુધી, ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટે. ઓકે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ, એટલે કે ગામવાસીઓએ શું નક્કી કર્યું અને શા માટે. તો ગામવાસીઓએ સ્ટેશન બનાવવાની બાબતને પોતાના હાથમાં લઈ લેવાનું નક્કી કર્યું, અને શા માટે? કારણ કે તેમની માંગ સંતોષાઈ નહીં એ માટે. બરાબર. ફરીવાર ડીડ છે સવાલમાં, તો આપણે ડીડ પછી ધ વિલેજર્સથી શરૂઆત કરીશું જવાબની. ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામવાસીઓએ નક્કી કર્યું, ટુ ટેક મેટર્સ, બાબતને લઈ લેવી, આ વાતને લઈ લેવી, ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં, બિકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ, કારણ કે રેલવે સ્ટેશન માટેની તેમની માંગણી સંતોષાઈ નહીં, પૂરી ન થઈ એટલા માટે. ઓકે. જ્યારે પણ સવાલ જુઓ ત્યારે જવાબ તમારે જાતે વિચારવાનો મિત્રો, શું આવે છે પેરેગ્રાફ ઉપર આપેલો જ છે, અને પછી આન્સર જોવાનો. ઓકે. નંબર 3, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ, તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા, ગામવાસીઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ગામવાસીઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. બરાબર. ડીડ પછી ધે છે, ધેથી આન્સર આવશે, અને કલેક્ટનું કરીશું કલેક્ટેડ. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ, તેઓએ ભેગા કર્યા 21 લાખ રૂપિયા. ઓકે.
ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોટા ભાગના 3000 લોકો લિવિંગ ઇન ધ વિલેજ, જે આ ગામમાં રહેતા હતા, આર ફાર્મર્સ, એ ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. સચ એટલે આવું, આવી, આવો, એવો મતલબ થાય છે સચનો. સચ વોઝ આવી હતી, ધ બર્નિંગ ડિઝાયર પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ ગામમાં સ્ટેશન બને એની પ્રબળ ઈચ્છા એવી હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ દરેક જણે યોગદાન આપ્યું, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી પોતાની ક્ષમતા પ્રમાણે, એટલે કે જેવી શક્તિ એવી ભક્તિ. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ 3000 રૂપિયાથી લઈને ટુ 75,000 રૂપીઝ 75,000 રૂપિયા સુધી લોકોએ ફાળો આપ્યો. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન તેઓએ સ્ટેશન માટે પૈસા દાન કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન અને અમે બાંધકામ શરૂ કર્યું. ઇન જાન્યુઆરી 2008 જાન્યુઆરી 2008માં. આ વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું છે, મતલબ કે કોઈએ કહેલું વાક્ય છે. તો કોણે કહેલું છે? પાછળ આપ્યું છે સેડ રંજીત સિંહ. આ વાક્ય રંજીત સિંઘે કહ્યું હતું. રંજીત સિંહ કોણ? તો એ પાછળ આપેલું છે કોમા પછી. અ ફોર્મર વિલેજ સરપંચ, એટલે કે ભૂતપૂર્વ ગામના સરપંચ રંજીત સિંઘે આ વાક્ય કહ્યું હતું. ઓકે, પેરેગ્રાફમાંથી પ્રશ્ન જોઈએ. નંબર 4. વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, એટલે કે ગામમાં રહેતા મોટાભાગના લોકો શું કામ કરે છે? ગામના લોકો શું છે? એમનો વ્યવસાય શું છે? તો ગામના મોટાભાગના લોકો ખેડૂતો છે, ફાર્મર્સ છે. આ સવાલમાં ડીડ નથી આપેલું, સવાલમાં ટુ બીનું રૂપ આર આપેલું છે. તો જ્યારે આવો સવાલ હોય ને એનો જ્યારે આન્સર લખવાનો થાય ત્યારે તમારે આરને કર્તાની પાછળ લઈ જવું પડશે, કર્તાને આગળ લાવવો પડશે. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આગળ આવશે, જ્યારે આર પાછળ જશે. બરાબર? તો આન્સર બનશે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, એટલે કે ગામમાં રહેતા મોટા ભાગના લોકો ખેડૂતો છે, એમનો વ્યવસાય ખેતી છે, ખેડૂતો છે. ઓકે, ત્યારબાદ જોઈએ સવાલ નંબર 5. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? શું ઈચ્છા હતી ગામના લોકોની? તો ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન બને. બરાબર? આમાં પણ અહીંયા વોઝ આપેલું છે, તો તમારે કર્તાને આગળ લાવવો પડશે અને વોઝ ટુ બીનું રૂપ છે પાછળ જશે ક્રિયાપદ તરીકે. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ અને વોઝ પાછળ. આ રીતે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ સ્ટેશન, ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં રેલવે સ્ટેશન બને. બરાબર? નેક્સ્ટ એના પછીનો સવાલ છે. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન, એટલે કે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? તો વર્ષ આપેલું છે, મહિનો પણ આપેલો છે, ડીડ આપેલું છે સવાલમાં. તો જવાબ કઈ રીતે બનશે મિત્રો? ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન, અને બિગિનનું ભૂતકાળ કરવું પડશે. તો શું થાય બિગિનનું ભૂતકાળ? બિગિનનું ભૂતકાળ થશે બિગેન. તો જવાબ બનશે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન. બિગિનનું ભૂતકાળ બિગેન ઇન જાન્યુઆરી 2008. સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થયું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. અહીંયા પણ અવતરણ ચિહ્ન આપેલા છે, મતલબ આ વાક્ય પણ કોઈએ બોલેલું હશે. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ. લાર્જ નંબર ઓફ એટલે મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર. એનો મતલબ આ ગામમાં મોટી સંખ્યામાં એવા લોકો છે. હુ એટલે કોણ નહીં, હુ એટલે કે જે. હુ નીડ ટુ ગો કે જેમને જરૂર પડે છે જવાની, ટુ ગુરુગ્રામ, ગુરુગ્રામ જવાની, દિલ્હી એન્ડ રેવાર, કોઈને ગુરુગ્રામ જવું પડે છે, કોઈને દિલ્હી જવું પડે છે, કોઈને રેવાર જવું પડે છે. ધેર આર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પણ છે. હુ ગો ટુ કોલેજીસ, જેઓ કોલેજ જાય છે. ટિલ નાવ, આજ સુધી. વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી. ટિલ નાવ એટલે આજ સુધી. વી હેડ ટુ આઈધર ગો, અમારે જવું પડતું હતું. હેડ ટુ ગો, હેડ ટુનો મતલબ થાય છે જવું પડતું હતું.
આઈધર એટલે કે કાં તો અહીંયા કાં તો ત્યાં, આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી, અમારે કાં તો જવું પડતું હતું હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. આ બે સ્ટેશન હતા. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા છે. બરાબર. તો એના પરથી જોઈએ સવાલ નંબર 7. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન. ગામવાસીઓએ ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? તો અહીંયા ડીડ પછી ધ વિલેજર્સથી શરૂ કરીશું અને હેવનું ભૂતકાળ શું કરીશું? હેવનું ભૂતકાળ કરીશું હેડ. ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. ગામવાસીઓએ હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. નંબર 8. હાઉ ફાર આર હાલીમંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર. એટલે કે હાલીમંડી અને પાટલી તાજનગરથી કેટલા દૂર છે? પેરેગ્રાફ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે કેટલા દૂર છે. 6 કિલોમીટર દૂર છે. તો અહીંયા સવાલમાંથી શરૂ કરીશું હાલીમંડી એન્ડ પાટલી, પછી આરને આપણે લઈ જઈશું પાછળ. હાલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. એટલે કે હાલીમંડી અને પાટલી તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. બરાબર. આગળ વધીએ. ત્યારબાદ પેરેગ્રાફ છે વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ. અમે વિચાર્યું જ્યારે રેલવે લાઇન પસાર થઈ. થ્રુ ધ વિલેજ. થ્રુ એટલે માં થઈને, થ્રુ ધ વિલેજ એટલે ગામમાં થઈને. અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન પસાર થઈ અમારા ગામમાંથી, વી વુડ હેવ અ સ્ટેશન હિયર. અમારે અહીંયા સ્ટેશન હશે. વુડ હેવ એટલે હશે એવી એક ધારણા કરવામાં આવી કે આપણા ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ છે તો ચોક્કસપણે આપણા ગામમાં રેલવે સ્ટેશન પણ બનશે. બટ ધેટ ડિડન્ટ હેપન. પરંતુ એવું થયું નહીં. હેપન એટલે બનવું કે થવું, પરંતુ એવું થયું નહીં. સો વી રેઇઝડ ધ ડિમાન્ડ. તેથી અમે માંગ ઉઠાવી ઇન 1982 1982માં એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. મિત્રો અહીંયા શબ્દ આપેલો છે આસ્કિંગ ફોર. આસ્ક એટલે આમ તો પૂછવું થાય, પણ અહીંયા આસ્કની સાથે એક પ્રેપોઝિશન જોડાયેલું છે ફોર. આસ્ક ફોર જેનો મતલબ થશે માંગણી કરવી. બરાબર. તો વી રેઇઝડ ધ ડિમાન્ડ ઇન 1982. અમે 1982માં માંગણી ઉઠાવી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને સતત, કન્ટિન્યુઅસલી એટલે સતત અમે તેના માટે માંગણી કરતા હતા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ. પરંતુ રેલવેએ અમને કહી દીધું ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. કે તેમની પાસે ફંડ નથી, ભંડોળ નથી, રૂપિયા નથી કે જેનાથી આ સ્ટેશન બની શકે. સો ફાઇનલી, તેથી આખરે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી અમે આખરે નક્કી કર્યું કે અમારે અમારું ભાગ્ય હવે અમારી જાતે ઘડવાનું છે. ક્રાફ્ટ એટલે ઘડવું અને ડેસ્ટિની એટલે ભાગ્ય. આવું કોણ બોલ્યું? અવતરણ ચિહ્ન અહીંયા પૂરા થાય છે. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. સમિતિના એક સભ્ય હુકમચંદ તે આ પેરેગ્રાફ બોલ્યા, આ વાક્યો બોલ્યા કે હવે આપણે જાતે જ આપણું નસીબ ઘડવું પડશે. હવે સરકાર પર આધાર રાખીને કે રેલવે ખાતા પર આધાર રાખીને કોઈ મતલબ નથી. તો સવાલ નંબર 9 છે વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ. શા માટે ગામવાસીઓએ વિચાર્યું કે ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. કે તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ તેવું ગામવાસીઓએ કેમ વિચાર્યું? તો આન્સર છે ધ વિલેજર્સ થોટ. ડીડ પછી અહીંયા ધ વિલેજર્સ આપ્યું છે એટલે વિલેજર્સથી સ્ટાર્ટ થશે અને થિંકનું ભૂતકાળ કરીશું થોટ. ધ વિલેજર્સ થોટ ધેટ. ગામવાસીઓએ વિચાર્યું કે ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. તેઓના ગામમાં સ્ટેશન હોવું જોઈએ. આટલો આપણો જવાબ સવાલમાંથી જ છે, માત્ર આપણે થિંકનું ભૂતકાળ થોટ કર્યું. બરાબર. હવે આપણે જવાબમાં આગળ વધીએ. તો શું કારણ હતું કે તેમને એવું લાગ્યું, તેમણે એવું વિચાર્યું કે ગામમાં સ્ટેશન હોવું જોઈએ? તો બિકોઝ, કારણ કે ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ. કારણ કે ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ એટલે તેમને એવો અંદાજ આવ્યો કે હવે સ્ટેશન બનશે. બરાબર. એના પછીનો 10મો સવાલ છે વોટ ડીડ ધ રેલવેઝ ટેલ ધ વિલેજર્સ. રેલવે ખાતાએ ગામવાસીઓને શું કહ્યું? તો રેલવે ખાતાએ ગામવાસીઓને એવું કહ્યું કે તેમની પાસે ભંડોળ નથી, ફંડ નથી, એટલે રેલવે સ્ટેશન બની શકે એમ નથી. બરાબર.
ધ રેલવેઝ, ટેલનું ભૂતકાળ શું કરીશું આપણે? ટોલ્ડ. શું કરીશું? ટોલ્ડ. ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ, રેલવે ખાતાએ ગામવાસીઓને કહ્યું ધેટ, કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, તેમની પાસે ભંડોળ નથી. શેના માટેનું? ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટેનું. ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ, રેલવેએ ગામવાસીઓને કહ્યું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, તેમની પાસે ભંડોળ નથી. ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટેનું. ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. તો પછી શું થયું? રેલવે ખાતાએ ના પાડી દીધી છે કે એમની પાસે ભંડોળ નથી. તો એઝ અ રિઝલ્ટ, પરિણામે, ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008, તાજનગરની ગ્રામ પંચાયતે પાસ્ડ અ રેઝોલ્યુશન, એક ઠરાવ પસાર કર્યો. ઇન 2008, 2008માં. સેઇંગ ધેટ, એવું કહીને કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. સિન્સથી વાક્ય શરૂ થયું છે. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, એટલે કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાથી they would do it for themselves, તેઓ તેમની જાતે તે કરશે. with their own money, તેમના પોતાના રૂપિયા વડે. soon, તરત જ. એન 11 મેમ્બર ટીમ, એક 11 સભ્યોની ટુકડી, વોઝ ફોર્મડ, રચવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, અને આ ટુકડીએ શરૂ કર્યું કલેક્ટિંગ મની, રૂપિયા ભેગા કરવાનું. ફ્રોમ વિલેજર્સ, ગામવાસીઓ પાસેથી. અને આપણે આગળ જોયું કે લોકોએ 3,000 રૂપિયાથી શરૂ કરીને 75,000 રૂપિયા સુધીના રૂપિયા મદદ માટે આપ્યા છે. તો આપણો સવાલ છે નંબર 11. વોટ રેઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ, પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? તો અહીંયા પણ ડીડ પછી આપણે શરૂઆત કરીશું ધ પંચાયતથી, અને પાસનું પાસ્ટ ટેન્સ કરીશું આપણે પાસ્ડ. ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ધેટ, પંચાયતે એક ઠરાવ પસાર કર્યો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ એન્ડ વિથ ધેર ઓન મની. પેરેગ્રાફમાં તમને આ જવાબ મળી જશે. બેઠો જવાબ આપેલો છે ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ધેટ, પછી તમારે પેરેગ્રાફમાંથી જવાબને જોડી દેવાનો છે. ઓકે, આગળ વધીએ. સવાલ નંબર 12. વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ, 11 સભ્યની ટુકડીએ શું કર્યું? તો 11 સભ્યોની બનેલી ટુકડીએ ગામવાસીઓ પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓકે, ધ 11 મેમ્બર ટીમથી શરૂ કરીશું. પણ સવાલમાં જે ડુ આપેલું છે એ જવાબમાં ક્યાંય નહીં આવે, કારણ કે આપણને શું ક્રિયા કરી એ પૂછી છે. 11 સભ્યની ટુકડીએ શું કર્યું? બરાબર, તો આપણે જવાબ લખીશું ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું. ફ્રોમ વિલેજર્સ, ગામવાસીઓ પાસેથી. અને શા માટે? ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે. ઓકે, આગળ વધીએ. એના પછીનો પેરેગ્રાફ. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના એફર્ટ એટલે પ્રયત્નો, તેમના પ્રયત્નોના પરિણામે. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના પ્રયત્નોને પરિણામે. ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન. ઓન વિચ, કે જેના ઉપર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, જેના ઉપર રેલવેએ એક પણ રૂપિયો નહોતો ખર્ચવો પડ્યો. ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, એક પણ રૂપિયો નહોતો ખર્ચવો પડ્યો એવું રેલવે સ્ટેશન, દેશનું પ્રથમ રેલવે સ્ટેશન. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે પોતાની કામગીરી શરૂ કરી આવા રેલવે સ્ટેશને. ઓકે, તો આ છે આપણો પહેલો ભાગ, ટ્રેક્સ ટુ તાજનગર. અહીંયા પૂરો થાય છે. સવાલ છે એમાંથી નંબર 13. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન, તાજનગર રેલવે સ્ટેશનની ખાસિયત શું છે? ખાસ વાત શું છે આ સ્ટેશનની? તો ખાસ વાત એ જ છે કે આ સ્ટેશનને બનાવવામાં કે બાંધવામાં રેલવે ખાતાએ એક પણ રૂપિયો નહોતો આપ્યો.
આ સ્ટેશન તાજનગરના રહેવાસીઓના પૈસાથી બનાવવામાં આવ્યું હતું, એ એની ખાસિયત છે. ઓકે, ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન. તાજનગર રેલવે સ્ટેશન એ પ્રથમ રેલવે સ્ટેશન છે ઇન ધ કન્ટ્રી, આપણા દેશમાં, આપણા ભારત દેશમાં, ઓન વિચ, જેના ઉપર ધ રેલવે ડીડ નોટ સ્પેન્ડ, જેના ઉપર રેલવેએ ખર્ચો નહોતો કર્યો, અ સિંગલ રૂપી, એક રૂપિયો પણ, આપણે કહીએ એક રાતી પાઈ પણ નહોતો ખર્ચ્યો, બિકોઝ ઇટ વોઝ બિલ્ટ વિથ ધ પીપલ્સ મની, કારણ કે તે લોકોના રૂપિયાથી બંધાયું હતું. ઓકે, તો આટલા સવાલો તમારે ટ્રેક્સ ટુ તાજનગરમાંથી તૈયાર કરી લેવાના મિત્રો. ખૂબ જ અગત્યનો પાઠ છે. તમને આ લેક્ચર્સ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેવ અ નાઇસ ટાઈમ. ફરી મળીશું બીજા વિડીયો સાથે અને બીજા ભાગ સાથે. ત્યાં સુધી ગુડ બાય.